આપણો ટોપિક આજે છે 1 0 10. શું છે? તો આ છે 1 0 T E N. શું છે? 10. 10 નંબર. આપણો ટોપિક આજે છે 10 નંબર. તો આજે આપણે શું લખીશું? 10 નંબર. 1 તો આવડે છે ને? પણ પહેલા આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે 1 લખ્યું હતું ત્યારે આપણે શું કર્યું હતું? ખાલી સ્ટેન્ડિંગ લાઈન કરી હતી. અને આ 1 કેવો છે જુઓ તો? આ છે જુઓ. અહીંયા સ્લેન્ડિંગ લાઈન છે, સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન. એટલે આપણે એકવાર અહીંયા ડોટ વાળો કરીશું, એના ઉપર મૂકીશું અને પછી આપણે સંકેતો દ્વારા લખતા શીખીશું. ઓકે? તો જુઓ 1 માટે આપણે સૌ પહેલા શું કરવાનું છે? તો હું અહીંયા શું કરું છું જુઓ તો પહેલા ડોટ વાળો કરીશ 1. ઓકે? તો 1 ડોટ વાળો કર્યો અને બાજુમાં શું કર્યું મેં? 0. હવે અહીંયા ફરીથી 1 નંબર અને બાજુમાં 0 કર્યો. ઓકે? શું કર્યું મેં? આ 1 નંબર અને હવે બાજુમાં ડોટ વાળો 0. ઓકે? હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો આપણે જે 1 0 ડોટ વાળા છે એના ઉપર સૌ પહેલા આપણે કૂંટીશું. તો સૌ પહેલા જુઓ તો હું શું કરું છું? આ જે ડોટ વાળો 1 નંબર લખ્યો છે એના ઉપર મેં આ કૂંટ્યું. હવે બાજુમાં શું છે? તો 0. તો હવે આ શું બોલાશે? જો એકલો 1 હોય તો 1 બોલાય, પણ બાજુમાં 0 છે તો હવે બોલાશે 1 0 10. ઓકે? તો આ બોલાશે 1 0 10 નંબર. હવે અહીંયા આપણે ફરીથી જે 1 0 10 મી ડોટ વાળા કર્યા છે એના ઉપર પેન્સિલથી તમારે મૂકવાનું છે. હું અહીંયા ચોકથી મૂકું છું. ઓકે? તો ચલો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. તો તમારે પણ આ જ રીતે પેન્સિલથી મૂકવાનું છે જે રીતે હું ચોકથી મૂકું છું. ઓકે? તો શું કર્યું મેં? જે 1 નંબર ડોટ વાળો છે તેના ઉપર કૂંટ્યું. હવે બાકી રહ્યું ને હજુ 0. તો ચલો હવે આપણે 0 ઉપર પણ એ જ રીતે કરીશું. તો હું આના ઉપર શું કરું છું? મૂંઢું છું. ઓકે? હવે આ બંને જોડે છે તો શું બોલાશે? 1 0 10. શું બોલાશે? જો એકલો 1 હોય તો 1 બોલાય અને આ પણ અલગથી 0 હોય તો 0 બોલાય. પણ અહીંયા તો શું છે? બંને 1 અને 0 બંને જોડે છે તો આને શું બોલાશે? 1 0 10. યસ. હવે અહીંયા આગળ આપણે ફરીથી જે ડોટ વાળા છે એના પર શું કરીશું? કૂંટીશું. તો હું અહીંયા શું કરું છું જુઓ તો? પહેલા સૌ પહેલા શું કર્યું મેં? આ 1 ઉપર જે ડોટ વાળા છે તેના ઉપર કૂંટ્યું. અને હવે 0 ઉપર પણ આ રીતે આપણે શું કરવાનું છે? કૂંટવાનું છે. તો મેં શું કર્યું? 1 0 10 જે ડોટ વાળા છે તેના ઉપર કૂંટ્યું. હવે આપણે અહીંયા પેટર્ન દ્વારા લખતા શીખીશું. ઓકે? તો સૌ પહેલા 1 માં શું કરવાનું છે? જે આપણે પહેલા આગળ શીખ્યા હતા એ 1 માં શું કર્યું હતું આપણે? તો જુઓ એ 1 માં ખાલી આપણે સ્ટેન્ડિંગ લાઈન બનાવી. ઓકે? અને આ રીતે આપણે 1 લખ્યું હતું. હવે આપણે આ રીતે 1 લખવાનું છે. તો સૌ પહેલા શું આવે છે? તો સ્લેન્ડિંગ લાઈન. જો સ્લેન્ડિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને પછી 0. પછી સ્લીપિંગ લાઈન છે. શું છે? સ્લીપિંગ લાઈન. અને હવે 0 માટે આપણે શું કરીશું? તો જુઓ શું કર્યું મેં? કર્વ. અને બીજી સાઈડ પણ આ રીતે કર્વ. આ બંને કર્વ જોઈન્ટ થાય એટલે આ રીતે સર્કલ બનશે, 0 બનશે. ઓકે? તો ચલો હવે આપણે આ પેટર્ન દ્વારા અહીંયા લખીશું. તો ચલો સૌ પહેલા હું અહીંયા સ્ટેન્ડિંગ લાઈન કરીને. ઓકે? હવે શું બાકી રહ્યું? તો સ્લેન્ડિંગ લાઈન. સ્લેન્ડિંગ લાઈન કરવાની છે ને? તો જુઓ હવે સ્ટેન્ડિંગ લાઈન
અને પછી સ્લીપિંગ લાઈન. ઓકે, તો શું કર્યું મેં આ 1 નંબર શું લખ્યું 1 નંબર. હવે બાજુમાં 0 કરવાનું ને ત્યારે શું બોલાશે તો 1 0 10. તો અહીંયા તો મેં ખાલી 1 નંબર કર્યો છે. હવે બાજુમાં 0 કરીશું. ઓકે, 0 માટે આપણે શું કરીશું તો જો આ બંને છે ને કર્વ, એક કર્વ અને બીજો કર્વ બંનેને આપણે જોઈન્ટ કરીશું. તો જો અહીંયા મેં એક કર્વ કર્યો અને બાજુમાં બીજો કર્વ. ઓકે, તો શું બની ગયું આ 1 0 10. શું કહેવાય આને તો 1 0 10. ઓકે, હવે આપણે અહીંયા ફરીથી એવી રીતે 1 પહેલા લખતા શીખીશું. તો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, પછી આપણે તેને જોઈન્ટમાં સ્લેન્ટિંગ લાઈન કરીશું. ઓકે, અને આ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે 1 નંબર માટે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી સ્ટેન્ડિંગ લાઈન કરવાની છે, પછી નીચે રેડ લાઈન સુધી જવાનું નથી. અને આ સ્લેન્ટિંગ લાઈન છે એ રેડ લાઈન થી બ્લુ લાઈન એને પણ ટચ કરવાની નથી. હવે નીચે જે બ્લુ લાઈન છે તે આપણે શું કરવાનું છે તો અહીંયા મેં જો શું કર્યું સ્લીપિંગ લાઈન. ઓકે, હવે અહીંયા બાજુમાં શું કરવાનું છે તો 0 છે. તો 0 માટે એક કર્વ અને બીજો કર્વ. તો જુઓ તો એક કર્વ બીજો કર્વ, આ બંને કર્વને જોઈન્ટ કર્યા તો શું બની ગયું 1 0. પહેલા તો આ બે કર્વને આપણે જોઈન્ટ કર્યા તો 0 બની ગયું. ઓકે, હવે 1 અને 0 બંને જોડે છે તો હવે શું બોલાશે તો 1 0 10. શું બોલાશે 1 0 10. હવે આપણે અહીંયા ફરીથી લખીશું. તો સૌ પહેલા રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન, હવે એને જોઈન્ટમાં થોડી નાની એવી સ્લેન્ટિંગ લાઈન કરવાની છે. ઓકે, અને હવે બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન. તો મેં કર્યું આ 1 નંબર. હવે 0 બાકી રહ્યો ને બાજુમાં તો 0 માટે રેડ લાઈન થી બ્લુ લાઈનમાં એક કર્વ અને એની જોઈન્ટમાં રેડ લાઈન થી બ્લુ લાઈનમાં બીજો કર્વ. તો શું કર્યું મેં આ 0 કર્યો બાજુમાં. તો હવે શું બોલાશે 1 0 10. આ બોલાશે 1 0 10. હવે આપણે અહીંયા ફરીથી લખીશું. તો રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન, પછી તેને જોઈન્ટમાં આ રીતે સ્લેન્ટિંગ લાઈન કરીશું. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું સ્લેન્ટિંગ લાઈન. અને હવે બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન. હવે શું બાકી રહ્યું તો 0 બાકી રહ્યું. તો 0 માટે એક કર્વ અને બીજો કર્વ. તો જો મેં આ રેડ લાઈન બ્લુ લાઈનમાં એક કર્વ અને એની જોઈન્ટમાં બીજો કર્વ કર્યો. તો હવે આ શું કર્યું તો આને બોલાશે 1 0 10. આ કયો નંબર છે તો 1 0 10. હવે અહીં આપણે ફરીથી કરીશું. તો રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન, પછી સ્લેન્ટિંગ લાઈન અને નીચે સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી. ઓકે, અને હવે બાકી શું રહ્યું તો હજુ 0 બાકી છે ને તો 0 માટે એક અર્ધગોળ અને બીજો અર્ધગોળ. ઓકે, શું કર્યું મેં તો જો આ એક કર્વ છે અને બીજો કર્વ છે. તો પહેલા આપણે આ રીતે એક કર્વ અને બાજુમાં જુઓ તો આ બીજો કર્વ, બે કર્વને જોઈન્ટ કર્યા તો શું બની ગયું 0. તો 1 0 10 બોલાશે. ઓકે, આ નંબર છે 1 0 10. હવે આપણે અહીંયા લાસ્ટમાં ફરીથી કરીશું. તો રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન, પછી સ્લેન્ટિંગ લાઈન, હવે સ્લીપિંગ લાઈન.